ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની શ્રી પીપળવા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી પીપળવા પ્રાથમિક શાળા તારીખ 10/4/2024ના રોજ સાંજે સમય 4 થી 7 આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। બાળકોની વિવિધ સર્જનાત્મક શક્તિઓને ઉજાગર કરતો કાર્યક્રમ એટલે આનંદ મેળો। આનંદ મેળામાં બાળકો દ્વારા કુલ 12 સ્ટોલ પર વિવિધ વાનગીઓ જેવી કે ચણા ચાટ, રજવાડી ભેળ, સાદી ભેળ, પાણીપુરી, બટાકા ભૂંગળા, દાબેલી, સમોસા, પકોડા, ભજીયા, વણેલા ગાંઠિયા, સાદું શરબત, મિલ્ક શરબત, કોર્ન આઈસ્ક્રીમ જેવી વિવિધ વાનગીઓ શાળાના બાળકોએ આદર્શ આયોજન દ્વારા ગ્રામજનોને અને વાલીઓને પીરસવામાં આવી હતી અને એક ઉત્તમ વ્યવસ્થાનું ઉદાહરણ શાળાના બાળકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં શાળાના બધા જ બાળકોએ કોઈને કોઈ વિભાગમાં ભાગ લીધો હતો। ઉપરાંત આ તકે આનંદ મેળામાં ગામના 700 જેટલા બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ આનંદ મેળાનું નિર્દેશન કર્યું હતું અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો। આ કાર્યક્રમમાં તાલાલા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિશેષ પીપળવા ગામના પ્રાઇવેટ કે સરકારી વિભાગના નોકરી કરતા કર્મચારી પણ ખાસ હાજર રહ્યા હતા। ઉપરાંત ગામના સરપંચશ્રી, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મહામંત્રી શ્રી, ગ્રામ્ય પંચાયતના સભ્યશ્રી, એમસીના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ગામના યુવાનોએ ખૂબ જ મહેનત અને મદદ કરી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પીપળાવ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવાર, શિક્ષક ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ બામરોટ યમનાલી અમરાભાઈ। આજરોજ અમારી શાળામાં આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયેલો છે, જેમાં અમે ટોકન વિભાગમાં છીએ। અમારી શાળામાં જુદા જુદા 12 સ્ટોલ રાખેલા છે, જેવા કે સમોસા, દાબેલી, શરબત, આઈસ્ક્રીમ, કોન વગેરે। અમે અહીંયા ટોકન વિભાગમાં છીએ। અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયાની એક ડીશ છે અને ગામ લોકો માટે જુદા જુદા ભાવ રાખેલા છે। આજે અમે અમારી શાળામાં એક આનંદ મેળાનું આયોજન કર્યું છે। આનંદ મેળો એટલે બાળકોની વિવિધ પ્રતિભાને ઉજાગર કરતો કાર્યક્રમ। આનંદ મેળામાં ટોટલ ખાણીપીણીના 12 સ્ટોલ છે। જેમ કે હું તમને એનો પરિચય આપું તો ચણા ચાટ છે, પાણીપુરી છે, રજવાડી ભેળ છે, સાદી ભેળ છે, બટાકા ભૂંગળા છે, દાબેલી છે, સમોસા, પકોડા, ભજીયા, વણેલા ગાંઠિયા, શરબત 2 પ્રકારના છે, લીંબુ શરબત છે, મિલ્ક શરબત છે, પાણીનું સાદું શરબત છે, આઈસ્ક્રીમ છે, કોન છે। આ તમામ વસ્તુ અમે શાળા તરફથી એક આયોજન કરેલું છે અને બાળકો પોતાની રીતે તમામ પ્રકારની વસ્તુ પોતાની રીતે મેનેજમેન્ટ કરીને ઉત્તમ વ્યવસ્થાનું આજે ઉદાહરણ પૂરું પાડવાનું છે અને એમાંથી જે કંઈ પણ ફાયદો અને નફો થાય એ બાળકોના વિકાસ માટે અને બાળકોને જરૂરી શિક્ષણને લગતી વસ્તુ આપશે। શાળામાં ક્યાંય કોઈ વસ્તુની જરૂરિયાત હોય છે, બાળકોના શિક્ષણ માટે ઉપયોગી છે, એનો અમે ઉપયોગ કરવાના છે। અને આ આજરોજ આનંદ મેળાનું આયોજન કર્યું તો ગામ લોકો લગભગ 700 થી 800ની સંખ્યામાં બહેનો ભાઈઓની હાજરી છે અને ગામ લોકોને પણ સરપંચશ્રી હાજર છે, અને ગામના જ વકીલ પ્રમુખભાઈ ચાંદરા સંઘના પ્રમુખ છે એ પણ હાજર છે, બીજા ગામના આગેવાનો પણ હાજર છે, માતાઓ હાજર છે, બહેનો, સમગ્ર ગામ આજે ગામમાં અનેરો આનંદ હોય એવી રીતે શાળાના કાર્યને પોતાનું કાર્ય સમજી અને વિવિધ ગ્રામજનો, યુવાનો હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, સૌએ આજે આપ જોશે તો હાજરી આપી છે અને કાર્યક્રમ સફળ થયો છે। ખૂબ જ સફળતા અમને મળી છે અને બાળકો શું કહેશો? આજે તાળા તાલુકાના પીપળવા ગામ મુકામે પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરેલું છે અને બાળકોમાં અને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ જે છે, શક્તિઓને કેળવણીના ભાગરૂપે બહાર લેવાનું કાર્ય છે એ શિક્ષકો કરે છે અને એના અનુસંધાને આજે આપણે અહીંયા પીપળવા પ્રાથમિક શાળાના પટાંગણમાં વિવિધ 12 પ્રકારના સ્ટોલ, વિવિધ વાનગીઓ બનાવી અને બાળકોએ સ્ટોલ ખુલ્લા મૂક્યા છે અને ખૂબ ઉત્સાહ ગ્રામજનોનો પણ જોવા મળે છે અને આ તકે વિવિધ જુદી જુદી શાળાઓમાંથી પણ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ પણ અહીંયા આ સ્ટોલની મુલાકાતે પણ આવેલા છે અને ખૂબ ગામ માટે અને શાળા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત